જ્યારે આવું ત્યારે એવું લાગે છે માનસિક એટલી શાંતિ જણાય છે। સિદ્ધિવિનાયક પાલ આ મંદિર માટેનું ખૂબ જ મહત્વ છે। આ મંદિરે ખાસ કરીને મંગળવાર તેમજ ચોથ, વિનાયક ચોથ કે અંગારકી ચોથના દિવસે માણસોની ખૂબ જ લાઈન હોય છે। અહીંયા અબાલ વૃદ્ધો એટલે કે બાળકોથી લઈને ઘરડાઓ સુધી ખૂબ જ અતૂટ શ્રદ્ધાથી દર્શને આવતા જોવા મળે છે અને ખૂબ જ ભાવપૂર્વક બધા મનની શાંતિ લેતા હોય છે। તમે કેટલા વર્ષથી આ મંદિરના દર્શન માટેની પરંપરા જાળવી રાખી? અહીંયા હું લગભગ છેલ્લા 4 વર્ષથી મોસ્ટ ઓફ આવતી હોય છું, પણ જ્યારે આવું ત્યારે એવું લાગે છે માનસિક એટલી શાંતિ જણાય છે અને અહીંયા હર હંમેશ પબ્લિક એટલું જ જોવા મળતું હોય છે। સૂર્યપુત્રી તાપી તટે હજીરા રોડ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં આજે અંગારકી ચોથ પર્વ નિમિત્તે સવારે 5 વાગ્યાથી કેસર સ્નાનથી લઈને આખા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો ઉજવવાના છે। ત્યારે અમારી વિનંતીને માન આપી દે અને લોકોની શ્રદ્ધાને લઈને અહીંયા હજારોની સંખ્યામાં માનદ મેદની ઉમટી પડી છે। સાથે સાથે ગણેશ યાગ પણ આ મંદિર સંકુલમાં થઈ રહ્યો છે। ત્યારે સુરત, વડોદરા અને કાશીથી વિદ્વાન પંડિતો આવીને વેદ ઘોષ આજે સાંજે પણ થવાનો છે। સવારે યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે અને સાંજે 5:30 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ 7 કલાકે મહાઆરતી અને મહાઆરતી સંપન્ન થયા બાદ 8:30 કલાકે 11 હનુમાન ચાલીસાનો પણ પાઠ રાખવામાં આવ્યા છે। ત્યારે આપ સૌ ભક્તોને અહીંયા દર્શને પધારવા વિનંતી છે। જય ગણેશ।